તાળીઓ પાડવા સિવાય ભાજપના સાંસદો કરે છે શું? એક જ લક્ષ્ય છે, કોઈ પણ ભોગે આ દેશની લોકતંત્ર બચાવવું છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. લોકસભાની ચૂંટણી નજદીક છે ત્યારે કહી શકાય વિવિધ રાજકીય પક્ષો છે ચૂંટણી પ્રચારના કામમાં લાગ્યા છે. આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી. આમ તો કહી શકાય કે મારા સિનિયર, મારા સાહેબ, પરંતુ આજે આમ આદમી પાર્ટીમાં છે. આપણે તેમની સાથે વાત કરી છે. સાહેબ, ખાસ કરીને જે પ્રકારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાંચ્યા છે, આમ આદમી પાર્ટી પ્રચારમાં નીકળી છે, શું કહેશો? બિલકુલ નીતિનભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન તમને, કારણ કે તમે નવી ચેનલ યુટ્યુબે ચાલુ કરી છે, મારા સારથી પણ રહ્યા છો અને ખૂબ સારું ભાવનગર માટે વર્ષોથી તમે લડત ચલાવો છો. રહી વાત પોલિટિકલની, તો આમ આદમી પાર્ટીના કારણ કે સ્વાભાવિક છે કે અમે ઇન્ડિયા ગઠબંધનથી અત્યારે લડી રહ્યા છીએ. 26 બેઠક ઉપર અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડી રહ્યા છે. આમાં કોણ ક્યાં લડી રહ્યું છે મહત્વનું નથી. આ ગઠબંધન છે એ માત્ર દલનો નથી, આ દિલોનો ગઠબંધન. અને એક એક કાર્યકર્તા જી જાન લગાડીને લડશે, એટલા માટે લડશે કે ભાજપ છે ને એ માત્ર ઉદ્યોગપતિની પાર્ટી છે. ભાજપ છે એ લોકતંત્રને ખતમ કરી નાખશે. આજે પાર્ટીથી ઉપર દેશ છે. આપણે દેશ બચશે તો આપણે બધા બચીશું. માનો 5 ઉદ્યોગપતિને દેશ વેચાઈ જશે તો, કારણ કે આપણા પૂર્વજોએ 1857થી અગાઉથી માંડીને યુદ્ધો કરીને આઝાદી મેળવી છે. અને ભાજપ છે એ 10 વર્ષમાં તમે જુઓ આઝાદીનો કૂચો કરી નાખ્યો છે. અત્યારે બધી સ્થિતિ, એટલે અમે બધા એક એટલા માટે થયા છીએ કે અત્યારે પાર્ટી ભૂલીને, પક્ષ ભૂલીને 26 બેઠક છે જે મજબૂતાઈથી આ વખતે ગુજરાતમાં આપણે લડવી છે. અને જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા 24 સીટ ઉપર ઊભો છે. જ્યાં આમ આદમી પાર્ટીના ભાગમાં છે ત્યાં કોંગ્રેસના તમે જુઓ છો આ બધા લીડરો અત્યારે મજબૂતાઈથી ઊભા છે. એક જ લક્ષ્ય છે, કોઈ પણ ભોગે આ દેશની લોકતંત્ર બચાવવું છે. સાહેબ, ભાવનગરની જ મારે વાત કરવી છે. ભાવનગર સાથે આપણે સંકળાયેલા છો, અનેક ન્યૂઝ ચેનલોના માધ્યમથી ભાવનગરના વિકાસ માટે શું વિકાસ થયો ભાવનગર? મને સમજાવો. આજે અલગ તમે જુઓ, તમે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો છે, જેણે પહેલું રાજ્ય આપ્યું છે. આ આઝાદી આપી અને કર્યું શું? ભોપાડું વાળી દીધું. તમે વિચાર કરો, ભાવનગરમાં તમે મને એક એવો દાખલો કરો કે 5 ભાવનગરમાં સારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો તો દેખાડો. સરકારી છે નહીં હોય. અહીંયા 5 એવી મજબૂત હોસ્પિટલો હોય તો દેખાડો. પ્રાઇવેટો વધતી જાય છે. બરાબર, ભાવસિંહજીની જૂની હોસ્પિટલો છે એને પણ આપણે રાખી નથી શક્યા. સાથે સાથે ખેડૂતોનો શું હાલ છે? એપીએમસીમાં જુઓ તમે, ખતરનાક 3-4 કિલોમીટરની લાઈનો લાગે છે. આપણો દેશ કૃષિ પ્રધાન છે. MSPની ભાજપ 2014માં વાયદો આપ્યો હતો, 19માં વાયદો આપ્યો છે, હવે 24માં તો વાયદો નથી આપવાનો. તો શું કામ મત આપે? તો હું તમામ સમાજને કહું છું, તમામ ખેડૂતોને કહું છું, તમામ નાગરિકોને કહું છું કે ભાજપ છે કદાચ બની શકે કે 2024માં આવી જશે, 29માં ચૂંટણી આવશે કે નહીં આવે ખબર નથી. આ સી જિનપિંગને રશિયા જેવું થઈ જશે. તમે જુઓ, રશિયામાં હમણાં ચૂંટણી થઈ, ફરીથી 87% સાથે રશિયન પ્રધાનમંત્રી આવ્યા, રાષ્ટ્રપતિ પુતિન. એમાં વિપક્ષ બધું જેલમાં છે અને જેલમાં વિપક્ષના નેતાને મારી નાખવામાં આવ્યો. આજે તમે જુઓ અહીંયા કોણ બોલી શકે? તમે જુઓ. એટલે મારું કહેવાનું એ છે કે આ લડાઈ છે ને બહુ મોટી લડાઈ છે. જો ભૂલથી પણ લોકો ભૂલ કરી ગયા, બરાબર છે, તો દેશને બચાવવો મુશ્કેલ છે. સાહેબ, આમ આદમી પાર્ટી સત્તામાં આવે અથવા ભાવનગરની સીટ મળે તો શું વિઝન એમની પાસે? બિલકુલ. જો અમે 26માંથી જેટલી પણ સીટ જીતીએ ગુજરાતમાં, આજે તમે જુઓ 2014 અને 19માં ભાજપને 26 આપી. એક ખેડૂત માટે ભાજપનું નિવેદન હતું, બધા બતાવો. તાળીઓ પાડે, ટેબલ થપથપાવે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે પણ સાંસદ ચૂંટાશે, અમે વાયદો કરીએ છીએ કે સંસદમાં ગુંજશે. અલંગની વાત હોય, હોસ્પિટલોની વાત હોય, ખેડૂતોના ભાવની વાત હોય, રોજગારીની વાત હોય, બેરોજગારો વધી રહ્યા છે એની વાત હોય, કે ઉદ્યોગપતિઓને દેશ વેચી રહ્યા છે એની વાત હોય, તમામ સંસદમાં ઉઠશે. સાહેબ, કોંગ્રેસનો સપોર્ટ કેવો રહેશે? ખૂબ સારો. કોંગ્રેસમાં મેં કીધું કે અત્યારે કોંગ્રેસ કે આમ આદમી નહીં, તમે જુઓ અહીંયા એક થઈને બધા લડી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન છે. અને આ ઇન્ડિયા ગઠબંધન, માનો કે અમે ભૂતકાળમાં થોડી ઘણી ભૂલો કરી, એમાંથી અમે સૌ શીખ્યા છીએ, બરાબર છે. અત્યારે એક વસ્તુ નિશ્ચિત છે કે ભાજપ છે એ દેશ માટે ખતરા છે. ભાજપ આવશે તો ફરીથી 3 કાયદા નહીં લાવીની શું ગેરંટી? જે 700 ખેડૂતો મરી ગયા છે, બરાબર છે. ભાજપ આવશે તો આજ ફરીથી જમીનો ઉદ્યોગપતિને નહીં વેચેની શું ગેરંટી છે?
ભાજપ ગણોદ્ધારામાં સુધારો કરીને ફરીથી ઉદ્યોગપતિની જમીન વેચી નહીં શકે એની શું ગેરંટી છે? બહુ ખતરનાક છે. એટલે આજે દલોનું નહીં દિલોનું ગઠબંધન છે. આખા ગુજરાતમાં એક થઈને લડી રહ્યા છીએ. તમે જુઓ અત્યારે ગેનીબેન ખૂબ મજબૂતાઈથી અત્યારે ઉભરી રહ્યા છે. અમારે એક કાર્યકર્તા એમની સાથે અત્યારે ખંભા મળી રહ્યો છે. તમે આનંદભાઈ જુઓ વલસાડમાં, ભરૂચમાં ચેતરભાઈ છે, મજબૂતાઈથી લડી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા ઈશુદાનભાઈ ગઢવી. તેણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે આ દિલોનું ગઠબંધન થયું છે. ભાવનગરની સીટ ઉપર આમ આદમી પાર્ટી વિજેતા બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કરશે. ફરી વખત મળીશું, ત્યાં સુધી રજા.